કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આજે તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયો છું. ધોરણ 12 અંગ્રેજી સપ્લિમેન્ટરી રીડિંગ કે લેપિંગ નામની બુક છે કે જેમાંથી તમારે સમરી રેટિંગ પૂછાય છે અને ફકરામાંથી જવાબ પૂછાય છે. 10 માર્ક અને નિયરેસ્ટ મીનિંગ મોટા ભાગે આમાંથી પૂછાય છે. કેટલી વખત પેપર અઘરું નીકળે અથવા એને પેટર્ન બદલવા માટે આપણી ટેક્સ્ટ બુક માંથી, બાકી મોટા ભાગના જે નિયરેસ્ટ મીનિંગ છે એ આપણે લેપિંગ નામની બુકમાંથી પૂછાય છે. તો આજે જે યુનિટ નંબર 7 છે એનું નામ છે ધ પ્રિન્સેસ એન્ડ ધ ટાઈગર. પ્રિન્સેસ એટલે રાજકુમારી અને ટાઈગર એટલે વાઘ. એના ઉપરના પાઠ છે, તો આપણે એને સમજીશું. અને આ પાઠમાં કઈ જગ્યાએ જો સમરી પૂછાય તો સમરીનું ટાઇટલ તમારે શું આપવાનું છે, અને પ્રશ્ન ફકરામાંથી પ્રશ્ન પૂછાય તો એ તમારે કેવી રીતે લખવા એક આમાં હું સમજાવીશ. ટાઇટલનું નામ છે પાઠનું નામ છે પ્રિન્સેસ એટલે રાજકુમારી, ટાઈગર એટલે વાઘ. There was once a king. એક સમયની વાત છે, એક જગ્યાએ રાજા. If anyone committed a serious crime, if વાળું હોય જો લેંગ્વેજ ફંક્શન કન્ડિશન ઇન ધ પાસ્ટ, if unless વાળું વાક્ય આવે અને તો એમાં આપણે લેંગ્વેજ ફંક્શન આવે કન્ડિશન ઇન ધ પાસ્ટ, કે જો એનીવન એટલે કોઈ પણ વ્યક્તિએ સિરિયસ ક્રાઇમ એટલે કોઈ પણ એવી ક્રાઇમ કરે એના કિંગડમમાં, ઇન ધ કિંગડમ એટલે કે રાજ્યમાં. if anyone committed a serious crime in the kingdom, કે રાજ્યમાં જો કોઈ ક્રાઇમ કરે તો the king did not condemn એટલે શું થાય? give punishment, give to death. આ condemn વાળો જે શબ્દ છે નિયરેસ્ટ મીનિંગમાં ઘણી વખત પૂછાઈ ગયું. condemn એટલે give punishment, કે મોટા ભાગના આપણે રાજ્યમાં જોઈએ છે કે જ્યારે કોઈ વ્યક્તિ હોય એવો ક્રાઇમ કરે એટલે શું કરે? ચોરી કરે, કોઈનું ખૂન કરી નાખે અથવા એવું કંઈ કાર્ય કરે તો મોટા ભાગના જે રાજા હોય છે રાજા એને મૃત્યુદંડ આપી દે છે. પણ આ રાજા છે એ અલગ રાજા છે, એને મૃત્યુદંડ આપતા નથી. ઇન્સ્ટેડ એટલે ને બદલે ધ ક્રિમિનલ વુડ બી ટેકન ટુ અ લાર્જ અરેના. અરેના એટલે શું? એક પ્રકારનું એવું આપણે દાખલા તરીકે જે ક્રિકેટનું જે ગ્રાઉન્ડ આવે છે એવું ગ્રાઉન્ડ, એવું કે જ્યાં નીચે બધું બનતું હોય ને આજુબાજુ પગથિયા ટાઈપનું જે ગ્રાઉન્ડ હોય કે જેની ઉપર બધી પબ્લિક બેસીને એક બાજુ રાજા બેઠેલા હોય, બધી પબ્લિક એ જોઈ શકે કે ભાઈ જે ક્રિમિનલ છે ક્રિમિનલને કેવા પ્રકારનો દંડ આપવામાં આવે છે. અરેના એટલે એ પ્રકારનું પ્લેસ, અ પ્લેસ ફોર પબ્લિક ઇવેન્ટ. એને એવા પ્લેસની જગ્યાએ જે અરેના છે અરેનામાં એને લઈ જવામાં આવે છે. All the people would come to see the show. બધા જ જે લોકો હોય છે કે રાજ્યના બધા જ લોકોને બોલાવવામાં આવે છે કે તમારે આ શો જોવાનો છે. In the arena there were two doors. અરેના એટલે જે ગ્રાઉન્ડ છે, જે અરેના એમાં બે દરવાજા. પરીક્ષામાં પૂછે ફકરામાંથી આ ફકરું જ આપેલું છે એમાં how many doors are there in the arena? આપણે લખું there are two doors in the, there were two doors, એટલે ભૂતકાળમાં there were two doors in the arena. Behind one door there was a fierce એટલે એકદમ ઘાતકી, મર્ડર કરી નાખ્યો, તરત મારી નાખ્યો. and hungry એટલે ભૂખ્યો ટાઈગર. આમાંથી પણ પ્રશ્ન જવાબ કે what was behind the first door, કે પહેલો દરવાજાની પાછળ શું હતું? તો there was a fierce and hungry tiger behind the first door, કે પહેલો દરવાજો છે, પહેલા દરવાજાની પાછળ એક ભૂખ્યો અને ઘાતકી એવો વાઘ હતો. behind the other door there was a beautiful young girl, કે બીજો દરવાજો હતો, બીજા દરવાજાની પાછળ એક યુવાન અને સુંદર એવી નાની એક છોકરી હતી. નાની આપણે જો કે છોકરી જે પરણવા લાયક હોય એવી છોકરી હતી. આમાંથી પણ પ્રશ્ન પૂછાય કે what was behind the second door, કે બીજા દરવાજાની પાછળ શું હતું? તો behind the second door કરી અલ્પવિરામ કરી there was a beautiful young girl. The man would not know which door was which. હવે જે માણસ છે જેને ક્રાઇમ કર્યો છે, જેને ચોરી કરી છે, મર્ડર કર્યું છે, એને ખબર ન હોય કે કયા દરવાજા પાછળ શું, એને એ માહિતી આપવામાં આવે નહીં. He would have to choose the one of the two doors. હવે એને કહેવામાં આવે કે જે બે દરવાજા છે, બે દરવાજામાંથી તારે નક્કી કરવાનું છે, સિલેક્ટ કરવાનું છે. જોઈએ ચૂઝ આપ્યું એટલે શું થાય? સિલેક્ટ, પસંદ કરવાનું છે કે ભાઈ તારે કયા દરવાજાએ જવું છે. If he choose the well, કે જો વેલ એટલે કે સારું, તો જો એનું નસીબ સારું હોય અને પહેલો દરવાજો પસંદ કરે તો પહેલા, નસીબ ખરાબ હોય તો પહેલો દરવાજો પસંદ કરે તો પહેલા દરવાજાની પાછળ વાઘ છે કે જે ઘાતકી છે, એ તરત જ ભૂખ્યો છે, તરત જ એને ખાઈ જાય ને મરી જાય.
અને જો બીજા દરવાજા he had to marry the girl, એટલે કે બીજા દરવાજાને જો પસંદ કરીને નસીબ હારાવે તો જે છોકરી દરવાજાની પાછળ હોય એને એની સાથે એની પરણાવી દેવામાં આવે. If he choose the badly એટલે ખરાબ, the tiger would eat him, કે વાઘ છે વાઘ એને ખાઈ જાય, મારી નાખે એને ખાઈ જાય. The king had very beautiful daughter. હવે એની વાત કરે છે કે રાજા છે, રાજાની એક સુંદર એવી મજાની સારી એક દીકરી હતી. બ્યુટીફુલ ડોટર એટલે દીકરી હતી. વન ડે એક દિવસની વાત, he found out એટલે એને ખબર પડી જાય. ફાઇન્ડ આઉટ એટલે સર્ચ આવશે, ફાઇન્ડ આઉટ એટલે શોધવું પણ થાય, ફાઉન્ડ આઉટ એટલે ખબર પડી જવી, એને ખબર પડી જવી that she had fallen in love with a poor young soldier. એક દિવસની વાત છે, in his army, કે રાજાનું જે સૈનિક બળ છે, સૈનિક બળમાં એક ગરીબ એવો જે સોલ્જર છે, સૈનિક છે, એની સાથે એની જે પોતાની દીકરી છે, જે સુંદર છે, રાજકુમારી છે, એના લવમાં પડી ગઈ છે, એના પ્રેમમાં પડી ગઈ હતી. The king was very angry. તરત જ આ જોઈને રાજા એકદમ ગુસ્સે થઈ ગયા. આમની ઉપરથી પૂછે કે why was the king angry? શા માટે રાજા હતા એ ગુસ્સે હતા? ફકરામાંથી જવાબ હતો king was very angry because he had found out that her daughter, અહીંયા લખવું પડે, his daughter had fallen in love with a poor young soldier in his army. ફકરામાંથી જવાબ આવે કે શા માટે રાજા ગુસ્સે થયા? તો રાજા ગુસ્સે થયા કારણ કે એને ખબર પડી ગઈ કે તેની જે સુંદર દીકરી હતી એના સૈનિકમાંથી ગરીબ એવા સૈનિક સાથે પ્રેમમાં પડી ગઈ હતી. ફરીથી કહું છું, the king was very angry because one day he found out that his daughter had fallen in love with poor young soldier in his army. The soldier was arrested. તરત જ રાજાને ખબર પડી એટલે રાજાએ શું કહ્યું કે ભાઈ જે સૈનિક છે એની ધરપકડ કરી and taken to the arena. તરત જ જે અરેના છે અહીંને લઈ ગયા. The princess knew which door concealed જો નિયરેસ્ટ મીનિંગ માં ઘણી વખત પૂછે છે, conceal એટલે hid. અને hid શું કરવા કીધું છે? hid ભૂતકાળનો કર્મ પૂછે અને ખાલી conceal લખેલું હોય તો આપણે કરવું છે hide એટલે સંતાડવું. નિયરેસ્ટ મીનિંગ માં ઘણી વખત પૂછાય છે conceal એટલે સંતાડવું, hide એટલે પણ સંતાડવું. કે રાજકુમારી હતી એ જાણતી હતી કે કયા દરવાજાની પાછળ શું હતું, કારણ કે પોતે તો રાજકુમારી છે, એને તો ખબર હોય કે the tiger and which one concealed the beautiful girl. એને ખબર હતી કે કયા દરવાજાની પાછળ ભૂખ્યો એવો વાઘ છે અને કયા દરવાજાની પાછળ સુંદર એવી સ્ત્રી છે, છોકરી છે. however છતાં પણ જો લેંગ્વેજ ફંક્શન showing contrast, however she was very jealous princess. આમાંથી પણ પ્રશ્ન પૂછાય કે how was the princess? The princess was a very jealous princess. કે princess રાજકુમારી કેવી હતી? તો કેવી હતી? એનો સ્વભાવ કેવો હતો? jealous સ્વભાવ હતો. And did not want the soldier to marry the girl behind the door. અને પોતે કેવી ઈર્ષાળુ હતી કે પ્રિન્સેસ રાજકુમારી ઈર્ષાળુ હતી, ખબર હતી કયા દરવાજાની પાછળ શું છે, પણ એ અંદરથી એટલી ઈર્ષા હતી ને એને એવું માનતી હતી કે ભાઈ મારો પ્રેમી છે એટલે કે હું જે પાછળની જે છોકરી છે એની સાથે લગ્ન કરે તો મને ગમશે, એની ઈર્ષા થતી. neither did she want to see her lover killed by the fierce death. અને એને એ પણ ગમતું નતું કે કદાચ ઓલો દરવાજો જો કહી દઉં તો એ મારો જે પ્રેમી છે એ વાઘ લે, ભૂખ્યો વાઘ એને મારી નાખે, એ પણ એને મંજૂર નહોતું. નાઈધર નો રાખ્યું જોઈએ, નાઈધર ખાલી આપ્યું છે, નાઈધર નો નથી, છતાં પણ આપણે સમજી જવાનું કે શોઈંગ અલ્ટરનેટિવ ચોઇસમાં આવે આઈધર ઓર, નાઈધર નોટ, નોટ ઓનલી બટ ઓલસો. આવા પ્રકારના શબ્દ આવે તો શોઈંગ અલ્ટરનેટિવ ચોઇસમાં. when the soldier was brought into the arena, કે જ્યારે જે સોલ્જર એટલે જે સૈનિક છે, જે સૈનિક રહ્યો એ રાજકુમારીના પ્રેમમાં હતો, એને અરણ્યમાં એરણામાં લાવવામાં આવ્યું. જો વેન આવ્યું, કયું લેંગ્વેજ ફંક્શન? શોવિંગ ટાઈપ. વેન વાળું વાક્ય અલ્પરી, as soon as, hardly when, scarcely when, no sooner than. આ બધા શબ્દો છે એ બધા જોઈએ તો શોવિંગ ટાઈમ વાળા શબ્દ આવે કે જ્યારે સૈનિકને અરેનામાં લાવવામાં આવે ત્યારે he looked up and saw the princess sitting next to her father. એને ઉપર જોયું તો જે રાજકુમારી છે એના પપ્પાની બાજુમાં એ બેઠી હતી.
what signal do you think she made to the soldier? તમારે નક્કી કરવાનું છે કે કયા પ્રકારનો સંકેત એને સૈનિકને આપ્યો હશે કે જેથી એને ખબર પડી જાય કે ભાઈ આ દરવાજો રહ્યો એ પસંદ ન કરતો. ના, કારણ કે જો સ્ત્રી વાળો દરવાજો પસંદ કરે તો રાજાની બધાની સામે એને સ્ત્રીની સાથે એને લગ્ન કરવા પડે. અને જો ઈશારો ન કરે અને કદાચ ઓલા ટાઈગર બાજુ ઈશારો કરે તો એની સામે તેનો પ્રેમી રહ્યો એ વાઘ છે એને મારી નાખે. And what happened to the soldier in that? અને જે અંતમાં એ સૈનિક છે, સૈનિકની સાથે શું બને છે? હવે અહીંયા આપણી ઉપર પ્રશ્ન તૈયાર કરેલો છે. Thinking is more interesting than knowing. હવે આ પાઠમાં એવું કીધું છે કે તમે જાણવા કરતા જે તમે વિચાર કરો એ વધારે રસપ્રદ હોય છે. અહીંયા પાઠ આટલો પૂરો થાય છે, પણ આપણા ઉપર નક્કી કરવાનું છે કે આપણે જીવનમાં એવા કાર્ય કરવા જ ન જોઈએ કે જે બધા કાર્ય બે બાજુ આપણે નુકસાન જાય. એટલા માટે આપણે ખબર છે કે આપણે અહીંયા શું કરવા આવ્યા છીએ, આપણે શું અહીંયા કરવું જોઈએ. એના માટે જે સાચું છે આપણા માટે, આપણી ફેમિલી માટે, આપણા સમાજ માટે એ જ કાર્ય કરવું જોઈએ.